મંચ ઉપર બિરાજમાન શ્રી ભીખુભાઈ સાહેબ, જાડેજા સાહેબ, સૌના લાડીલા સુરેન્દ્ર કાકા સાહેબ, શંકરભાઈ ચૌધરી સાહેબ, રાકેશભાઈ સાહેબ, મીનાક્ષીબેન, નરહરિભાઈ અમીન સાહેબ અને મારા સાથી શ્રી કિરીટભાઈ સોલંકી સાહેબ અને આપ સૌ, મારે શુભેચ્છા તરીકે ઓફકોર્સ એટલું જ કહેવાનું કે આવનારું વર્ષ ખૂબ શાંતિમય જાય, ખૂબ હેલ્ધી જાય અને ભાઈચારો વધે, કોઈ ટંટા ફિસાદ ન થાય, એવા જ એક શુભ વર્ષની હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું અને ઈચ્છું છું કે આપણું ગુજરાત રાજ્ય ખૂબ ને ખૂબ જ પ્રગતિ કરે અને સાથોસાથ આપણું હિન્દુસ્તાન પણ શ્રી નરેન્દ્ર મોદી સાહેબની આગેવાની હેઠળ ખૂબ ને ખૂબ જ પ્રગતિ કરે એવી મારી પ્રભુને પ્રાર્થના. બીજું, જેમ હમણાં આજથી મેં સ્વચ્છતા અભિયાનની જે શરૂઆત કરી છે એના વિશે બે શબ્દો કે મેં એક પિક્ચર કરી હતી હેટ્રિક નામની. એમાં મારું પાત્ર હતું, લંડનમાં હું પટેલ છું અને એરપોર્ટ ઉપર જાય છે અને એક બીજો આપણો ઇન્ડિયન માણસ બાથરૂમ સાફ કરતો હોય છે કે એરપોર્ટ ઉપર ઝાડુ મારતો હોય છે. એટલે પેલો પૂછે છે આ શું કરે છે, તો આ પાત્ર એમ કે છે કે દેશ ગંદો રાખે છે ને વિદેશ સાફ રાખે છે. એટલે આ આપણી જે માનસિકતા જે છે કે ઘરનો કચરો ઘર સાફ રાખવાનો ને ઘરનો કચરો કાઢીને બહાર શેરીમાં મૂકી દેવાનો કે શહેરમાં વહેતો કરી દેવાનો, એ આપણી માનસિકતા આપણે બહુ તાત્કાલિક રીતે નાબૂદ કરવાની જરૂર છે. અને એના માટે જે આ સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે, સ્વચ્છતા અભિયાનના 2 કે 3 મોટા ફાયદા છે. મોટા મોટા આંખે ઉડીને વળગે એવા ફાયદા એ છે કે સ્વાસ્થ્ય તો સારું રહેશે અને તમારું સ્વાસ્થ્ય બગડે ત્યારે દવા માટે કે ડોક્ટરો પાછળ તમે જે ખર્ચો કરતા હો છો એ ખર્ચો ન થાય, પહેલા તો એ. અને તમે જ્યારે ચોખ્ખાઈ જુઓ ત્યારે તમારી માનસિકતા પણ સ્વસ્થ રહે. તમે ચોખ્ખી સડક જુઓ કે ચોખ્ખા રસ્તાઓ જુઓ, ક્યાંય કચરો ન પડે તો તમને પણ માનસિક રીતે સારું લાગે, તમને પણ ગર્વ થાય. બાકી હિન્દુસ્તાનની ઇમેજ વર્ષોથી એવી રહી છે દેશ વિદેશમાં કે આ બહુ ગંદો દેશ છે, આ દેશમાં ચોખ્ખાઈ નથી. પણ આપણે એ ઇમેજ બદલવાની છે, એના માટે કમર કસવાની છે. અહીંયા જે ટુરિસ્ટો આવતા હોય, મેં જયપુરની અંદર જોયું છે કે જયપુરમાં એક સડક હતી, એક એરિયા તો કમ્પ્લીટ ચોખ્ખો ચણક હતો અને એની બાજુનો જ એરિયા જે હતો એ ગંદો હતો. એટલે મેં પહેલાને પૂછ્યું કે આ કેમ આમ, તો કે અહીંયા આગળ ટુરિસ્ટો આવે છે એટલે અમે આ ચોખ્ખું રાખીએ છીએ, ત્યાં ટુરિસ્ટો આવતા નથી એટલે ત્યાં બધું એમનું એમ પડ્યું હોય છે. આ આપણાથી ન કરાય. આ વિશેની માનસિકતા આપણે બદલવાની જરૂર છે. અને હું એમ પણ કહીશ કે આપણા ધર્મ સ્થાનોની પણ પવિત્રતા જળવાય એ જોવાનું કામ પણ આપણું છે. જે જગ્યાએ આપણે ભગવાન સાથે એકાગ્ર થવા જઈએ છીએ, જે જગ્યાએ આપણે માથું ટેકવીએ છીએ, જે જગ્યાએ આપણે પૂજા પાઠ કરીએ છીએ, એની પવિત્રતા જળવાય એ પણ જોવાનું કામ આપણું છે. તો સાથોસાથ સમાજના જે લોકોને, જે ખમતીધર માણસો છે કે જે લોકોની વગ ચાલે છે, કે જે લોકોને લોકો સાંભળે છે, એ લોકોની પણ મારે વિનંતી કરવી છે કે આપણા સાધુ સંતો છે જે લોકો સમાજમાં બહુ મોટું યોગદાન આપી રહ્યા છે, એ લોકો પણ જો પોતાની કથા વાર્તાઓમાં કે ભાગવત કથામાં જો આના વિશે 2 શબ્દો બોલે તો લોકો સાંભળશે. આને વધારે ને વધારે આપણે પ્રોત્સાહન આપવાની જરૂર છે. સાથોસાથ એ પણ જરૂર છે કે આપણા શિક્ષણની અંદર, જે પણ સિલેબસની અંદર જો આને આવરી લેવાય, આને આપણા અભ્યાસક્રમની અંદર આવરી લેવાય તો એનાથી પણ બહુ મોટો ફાયદો થશે. કારણ કે ગળથુથીમાંથી જો આપણને સંસ્કાર અપાતા હોય તો એનો લાંબે ગાળે આપણને ફાયદો જોવા મળશે. મારે આટલું જ કહેવું છે.
અને ફરીથી આપ સૌને નૂતન વર્ષાભિનંદન અને આવનારું વર્ષ બહુ સારું જાય, સુખમય જાય અને હેલ્ધી જાય. વંદે માતરમ.